શું કરે આજે? ગુડ મોર્નિંગ. સ્કૂલે જઈને આવી? પતિ ઘરે જમવા આવ્યો હોય તો આખું જમાડાય. હું તો એમ કહે હેતુડા. પછી મેમ્બર એડ થયા તો છેલ્લે 19 મેમ્બર એડ થયા. રાકેશભાઈ, હા ભાઈ, બેંકોક પતા ક્યારે જવું? બસ ટિકિટ આપણી કન્ફર્મ. કાલે કાલ જતા આજે જતા રહી એમ? सारे जग को तूने बनाया, हर कण कण को तूने सजाया, सारे जग को तूने बनाया, हर कण कण को तूने सजाया, अपनी बांसुरी के सुर से तूने प्रेम करना सिखाया. मायशोदा का चांद है वो मुरलीधर, साथ भक्तों का न छोड़े वो पल भर. वृंदावन में बसने वाला नंद का लाला है मेरे कान्हा. વેલકમ બેક ટુ ધ માય ચેનલ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. મંગળવારનો દિવસ છે અને બહુ જ સરસ મજાનો દિવસ છે. આજે સવારે બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો, કેમ કે સવારે તો બધાને ખબર છે કે છોકરાઓને સ્કૂલે મૂકવા જવાની ભાગદોડ બહુ જ માત્રામાં રહેતી હોય છે. એના હિસાબે ટાઈમ રહ્યો નહોતો, તો વિચાર્યું કે આજે ઓફિસે જઈને બ્લોગની શરૂઆત કરીશું. તો ચલો હવે બ્લોગની શરૂઆત કરીએ અને મારા બ્લોગ જોતા રહેજો. જેને ચેનલને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી નાખજો. લાગશે વાર પણ આવશે મજા. વાહ વાહ, સ્કૂલે શું કરે આજે? ગુડ મોર્નિંગ. સ્કૂલે જઈને આવી? કેમ આજે તો ચણિયાચોળી પહેરીને તૈયાર થઈ ગઈ? ચેકિંગ ચાલે છે એમ? ચેકિંગ? હા, એ વાત તો સાચી. લાયા પછી તો ચેક કરવી પડે. નાની મોટી થાય તો મોટી થાય ને પહોંચાય, નાની થાય એને ના પહોંચાય. મને મારીશ? પણ આંગળી મૂકો હાથની, વાગી કેમ ખબર પડે? હા, વાગી ગયું બહુ. હા તો આંગળી ઓહો, શું બનાવ્યું જમવામાં? કઢી, ભાત, ચણા. મમ્મી જમી લીધું? મમ્મી જમી લીધું? શું બનાવ્યું આજે જમવામાં? મસ્ત મેનુ શું છે? કઢી, કઢી, ભાત, પછી ભાત. વાહ, કઢી ને ભાતનું મેચિંગ જોરદાર. એની પીલા, આનું ક્યાં મેળ પડે? ચણા, હા, આનો મેળ પડે. મરચાં, પછી મરચાં. વાહ, રોટલી. તે મને મૂકીને જમી લીધું? કેટલી વાર રાહ જોડાઈ તમે? આવું 5 મિનિટ કહીને અડધી કલાકે આયા. જો મમ્મી તો પાછળ બેઠા બેઠા ઓટકાર જ ખાય. બહુ વધારે ખવાઈ ગયું લાગે છે. હા, હવે થોડું વોકિંગ કરી આવો. કઢી બધાની ફેવરેટ છે એટલે. ઓ ખિલાડી, અરે વાહ, આ તો વાળની સ્ટાઈલ તો બાકી જોરદાર લાગ્યો. હે, એ તો સખત વાળની સ્ટાઈલ કરાવી છે તો. હેરી પોટર હેરી પોટર નવો, આજના જમાનાનો નવો હેરી પોટર. આ રહ્યો જો અમારો હેરી પોટર કપાળ ઉપર હવે ડિઝાઇન હતી, આને વાળમાં કરાઈને. હા, એ વાત સાચી. તો ચાલો હવે જમી લઈએ, પછી તમને મળીએ. તો જમી લીધું? હા, આજે તો વહેલા જમી લીધું લાગે છે. બહુ ભૂખ લાગી હતી કા? ઓકે, કાંઈ વાંધો નહીં. તો ચાલો, પતિ ઘરે જમવા આવ્યો હોય તો આખું જમાડાય. હા, એમ મહેમાનની જેમ આમ આગતા સ્વાગતા કરાય. ખતમ કરી દો, પતિથી બધું ખાઈ જાય. હાલો એટલે છેલ્લે વધેલું ખાઈ જવાનું ને? બધું લો. ઓહો, આટલું તો ખવાશે નહીં. ભાત નાખો, હા, આટલું મારું 2 દિનનું થઈ ગયું. આ મરચાં ખતમ કરી દો. બધું ખતમ કરી દો. રાત્રે ઘરે જમવાનું નથી. એવું છે? હા, આજનો પ્રોગ્રામ તો બહુ જોરદાર છે કા? હા એટલે ને, એટલે આ બધું ખતમ કરી દો બેઠા બેઠા. આજનો પ્રોગ્રામ એવો છે કે બધા સાંજે વિચારવા પડી ગયા કા કે જમવાનો પ્રોગ્રામ શું કરીશું. હા બહુ એટલે જોરદાર છે, સરપ્રાઈઝ છે. સાંજે ખબર પડશે ને, તો એના માટે શું કરવું પડે? જોતા રહો એટલે ખબર પડતી રહેશે. કેવું દિશાવા, તમારે આવવાનું છે? મોબાઈલમાંથી ધ્યાન ભૂલ જાય તો ખબર પડે ને. કીધું હોત તો હું તમારા સામે બે જ પહેલાથી. તો ઓલું શું કહેવાય? કુંભાર કહેવત શું છે? શું કુંભાર? ઉંમર થાય ને મગજમાં શું
એવું ને કે પહેલાથી જેવી ટેવ હોય એવી હોય, તમે નવું આ લાવો કે ભાઈ મારે હવે હું જમું તું ધ્યાન રાખ, તો એવું ના હાલે ને. જમે પહેલાથી જાતે જ જમો છો. તો પહેલાંના ઘરડા હોય તને ખબર છે અમારા બા જ્યાં સુધી અમારા દાદા જમી ના લે ને ત્યાં સુધી સામે બેસી જાય. પહેલા ગયડા હોય ને ઘરવાળીને તમે કઈ માનથી એ બોલાવતા. હા, તો અમે તમને માનથી જ કરીને બોલાય, કોઈ દી નામથી બોલાય? એ તો અત્યારે મોબાઈલ જોઈને, બાકી તો તો હું એમ કહું હે કોમલી એવું કીધું? અત્યારે હું બોલ્યા. એ તો અત્યારે બોલ્યો. તો હશે કાંઈ વાંધો નહીં. બધા હવના ઘરવાળાને અલગ અલગ રીતે બોલાવે. અમુક તો એના દીકરાઓના નામથી બોલાવે. એવું સાચી ને? આપણા ઘરમાં કોણ કરે? આપણા ઘરમાં એવું કોણ બોલાવે? ફાઈબા બોલાવે કાં? એમ કે એ અરવિંદ, એમ કે બે હામી અરવિંદ કરે. મેં કીધું આ અરવિંદભાઈ છે નહીં, નામ કેમ બોલાવે આવી રીતે? એટલે એવી રીતે બોલાવતા હતા. કોમલબા ખબર તમને? તારે મને શું કઈ બોલાવવાનું? હું તો એમ કહે હેતુડા. તો હું તને એવું કહું કે હે હેતુડી. તમે કયું દીકરા ના હોય તો હું હેતુ જ કરતી હોય આખો ત્યારે. તો એ થાય ને હેતુ એ હેતુડા એમ કરીને બૂમ જ પાડતી હોય. તો પછી પણ કેવી મજા આવે આવી રીતે એકબીજાને બોલાવીએ તો એન્જોય થઈ જાય એક પ્રકારનો. એ તો વાત બરાબર. કોઈક મહેમાન આવ્યો ને બોલાવીએ તો તો આપણામાં નામ ના દે ને ઓય એ આ ઈ પહેલેથી શીખીને આવ્યા છે અમે. એટલે અમારામાં એ જ ચાલે છે રૂઢી. હું તો મેં પહેલાથી જ કોઈ ના મારા મમ્મી કહું તમને કહું એમ જ કહેતી. મમ્મી પપ્પાએ નહીં, પહેલાથી જ તમને કહું, બધાને તમને જ કહું. ઓકે, હવે સાંજની તૈયારી તો જોરદાર છે ને? ફર્સ્ટ ક્લાસ. બસ હવે કેટલા વાગે જવાનું છે? એ જ મજા છે. કેટલા વર્ષે પણ તમે લોકો કેટલા વર્ષે તમે લોકો અમારી જોડે ફરવા આવો છો? સાચી વાત ને? હા, એટલે કાંઈ વાંધો નહીં. તો હવે સાંજે હવે આપણે 6 વાગે મળીશું પાછા બધા ફેમિલી સાથે. શું કેવું કોમલબા? હા, એમ તો 7 વાગ્યાનું છે, પણ આપણે 6:15 કહી દઈશું બધાને, તો જેથી કરીને બધા વહેલા પહોંચી જાય. તો ચલો હવે અત્યારે ઓફિસે જઈએ અને પછી મળીએ પાછા 6 વાગે. કિયા કારસ્થાન ક્યાં કિયા હેતુ તુને? હેતુ એ તો જોરદાર કારસ્થાન કરી નાખ્યું આજે. તીશા શું કર્યું ખબર તને? શું કર્યું આજે હેતુએ? હમણાં બી હાલ કારસ્થાન કાતર લઈને એના ખુદના વાળ કાપવા દીધું. ઓહો, તો એટલી બધું ધ્યાન પાડ્યું ને તો આગળ જો કે કાલ તો ઉડાડી ના આવ્યું, કાલ તો કટ કરાવીને લાયા. હા. મારા વાળ બહુ વધી ગયા છે. અરે કીધું હોત તો કાલ અમે ના કટ કરાવવા જાય, જાતે કાપી નાખે. શું કેવું? છાલ્યા કટ. છાલિયા કટ પેલાની જેમ તપેલી મૂકીને ખટ છાલિયા કટ કરી નાખવાના. બહુ મસ્ત લાગે. હે કીધું હોત તો તને ના લઈ જાય કાલે આજે વાળ કપાવા બેટા. રેવા દે. જોજે ભાઈ, આમાં તો નથી કાપી નાખ્યો ને? ના નથી કાઢતા. આ તો છોકરાઓનો કાંઈ ભરોસો નહીં. કાતર હાથમાં આવી જાય તો કપડાં ફાડી નાખે. તમે કોઈ ફાયદા? આવી ગેમ તો રમવાની જ નહીં. આ ગેમ બહુ ભારે કહેવાય. નકર તો નવા કપડાં સીધા ફટાફટ કપાઈ જ જાય. વાહ, મેં બનાવ્યો. વાહ, અરે વાહ. જોયું? કોના માટે બનાવ્યો? મારા બાપનો જ છે, પણ ત્રિષા માટે બનાવ્યો. નામ તેરા? ના, ત્રિષાની સાઈઝ જ છે. ઈશાની સાઈઝ છે. મારે ત્રિષાની હાઈટમાં બહુ વાંધો. આ વખતે તો મને લાગે છે ચણિયાચોળીમાં તો આ નવરાત્રીમાં તો મોજ પડી જવાની એવું લાગે છે. શું કેવું? મેં એવું વિચાર્યું છે કે આ વખતે નવરાત્રીમાં બધા એમ નહીં, પણ મેં એવું વિચાર્યું છે આ વખતે નવરાત્રીમાં બધા સેમ ટુ સેમ કરીએ તો કેવું રહે કોમલબા? બધા બ્લેક પહેરીશું તો બ્લેક બધા પાસે છે. જો આ વાંદરો જો અમારો. પર્પલ એ બધા પાસે છે. હા, એ વાત તો સાચી, બધા પાસે મળી જાય. આવો ચાલ માટે કો. તો ચાલો અત્યારે તો અમે અમારી નવરાત્રીમાં જઈએ. શું કેવું? ગરબા રમવા? ના નહીં, હા બેટા, અમારી નવરાત્રી ચાલુ છે. અમારી નવરાત્રી અહીંયા નજીક જ છે, બહુ દૂર નથી. એટલે અમારી નવરાત્રીમાં જઈશું ને તો ગરબા રમાશે. નકર તો ગરબે માની જશે કે સાચી નવરાત્રીમાં જો આને તો અત્યારથી જ પ્રેક્ટિસ ચાલુ કરી નાખી. હો,
આ વખતે તો મને લાગે છે ડાન્સ ક્લાસમાં નહીં પણ ગરબામાં તો કોમ્પિટિશનમાં નંબર જરૂર લાગશે. આપણા એ નંબર સિસ્ટમ હોતી જ નથી. ના પહેલાં અમે અમારી સોસાયટીમાં ગરબા થતા હતા ને તો પહેલાં એવું હતું કે જે સારું પરફોર્મન્સ કરે ને એમ તો એને ઇનામ આપતા હતા, જેથી કરીને બાળકોને ઉત્સાહ રહેતો હતો, બહુ મજા આવતી હતી. પણ હવે કેવું છે કે બાળકો જેટલા બધા વધી ગયા છે ને કે હવે એ સિસ્ટમ બધી બંધ કરી નાખી. કોકને ખોટું લાગી જાય, કોકને મળે કોકને ના મળે તો છોકરાઓને એકબીજાને મનદુખ થતું હતું. તો એના હિસાબે એ વસ્તુ બંધ કરી નાખી. આપવું હોય તો બધા બાળકોને આપવાનું, નગર કોઈને નહીં આપવાનું. તો આવું તમારા ત્યાં બી થતું હશે. ઓકે, તો સાંજના વાગી ગયા છે 6 અને 10 મિનિટની વાર છે. સાચી વાત છે. તો આપણે કેટલા લગભગ મેમ્બર થઈએ છીએ? આપણે જઈએ છીએ 19 મેમ્બર થયા. 19 મેમ્બર. ઓહો બાપરે બાપ, 19 મેમ્બરને લઈને જવાનું શું કહેવાય, જોરદાર જગ્યાએ. તો એના માટે તો તમારા લોકોએ અમારો બ્લોગ જરૂરથી જોવો પડશે. બહુ મજા આવશે, ખૂબ ધમાલ મસ્તી થવાની છે એ જગ્યા ઉપર. શું કેવું કોમલબા? સાચી વાત છે. છોકરાઓ, નાનાઓ, મોટાઓ, ગયડાઓ, ઓલ ટાઈપ ઓફ એજના મેમ્બરો બધા ભેગા મળીને અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા માટે. જે મૂવીનું નામ છે બચ્ચુભાઈની બેનપણી. બચ્ચુભાઈની બેનપણી. બચ્ચુભાઈની બેનપણી, તમારા લોકોની બેનપણી નહીં, બચ્ચુભાઈની બેનપણી. અમારે તો બેનપણી હતી નહીં, તમારે તો બેનપણા. બેનપણીઓ બહુ બધી હતી મારે. હા, એટલે ગુજરાતી મૂવી છે એટલે અને બહુ બધા કે સરસ કોમેડી ટાઈપ છે. તો શું કે હમણાં કીધું ને બધા લેડીઝ લોકો અને મમ્મીને લોકો થિયેટરમાં ગયે ઘણો સમય થઈ ગયો. એ લોકો ખાસા સમય પછી ગયા હતા. તો શરૂઆત થઈ હતી 2 જણાના જવાથી. હું ને મારા ફ્રેન્ડ છે દક્ષાબા કરીને, અમે 2 જણા જ જવાના હતા. પછી મેમ્બર એડ થયા તો છેલ્લે 19 મેમ્બર એડ થયા. ટોટલ હવે 19 જણા છે, જેમાં છોકરાઓથી માંડીને સૌથી મોટા લીલાબા છે, બધા ભેગા થઈને અમે આજે મૂવી જોવા જઈએ છીએ. એ વાત તો સાચી. હું ગયો તો ઓલરેડી 2 જ જણની ટિકિટ બુક કરવા, પછી જઈને આવ્યો પછી તો ફટાફટ એક પછી એક ચાલુ રહે. રાત્રે લગભગ મેં 12:30 વાગ્યા સુધી ટિકિટ બુક કર. પહેલાં 4 મેમ્બર આવ્યા કે અમારી ટિકિટ બુક કરજો, પછી 5 મેમ્બર આવ્યા અમારી ટિકિટ બુક કરજો. કરતાં 19 મેમ્બર થઈ ગયા. 19 મેમ્બર તો થઈ ગયા, પછી બધું કમ્પ્લીટ થઈ ગયું તો સવારે પાછું 1 મેમ્બર પ્લસ થયું. તો નહીં એક મેમ્બર હજી 1 પ્લસ થયું, તો પાછી સવારે બીજી 1 બુક કરાવડાવી. તો આજે બધા મૂવી જોવાનું એક પ્લાન બનાવ્યો છે, તો બચ્ચુભાઈની બેનપણી. તો અમારા બ્લોગમાં તમે જોડાયેલા રહેજો, બહુ મજા આવશે બ્લોગ જોવાની. આજે બધા જોડે ખુશી હસી મજાક થવાના. ઓકે ગાઈસ, તો ચલો અમે અત્યારે જઈ રહ્યા છીએ મૂવી જોવા ફેમિલી સાથે. ફેમિલી એટલે અમારા આજુબાજુનો પડોશીઓ બધા ભેગા થઈને ફેમિલી છે અમારું, નાનું મિની ફેમિલી. તો અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા. તો ચાલો અમારી સાથે મૂવીની આજે ફૂલ એન્જોય ધમાલ મસ્તી કરીશું. દિશા આવી ગઈ, ટીમ આવી ગઈ છે મૂવી જોવા. કઈ મૂવી? બચ્ચુભાઈની બેનપણી. ઇલાવા કઈ મૂવી? બચ્ચુભાઈની બેનપણી. ઓકે, ચાલો બચ્ચુભાઈની બેનપણી જોવા. આવી ગયું મૂવી બચ્ચુભાઈની બેનપણી. આવી ગયા. મૂવી બહુ મસ્ત છે. સ્ક્રીન 2માં એન્ટર્સ. કેવું રહ્યું મૂવી? જોરદાર. જીવવું હોય તો હકથી ફરજની જેમ ના જીવ. ના રહી જશે. બધી ચિલ્લર પાર્ટીઓ રહી ગઈ. મમ્મી કેવું રહ્યું મૂવી? બચ્ચુભાઈની બેનપણી. ઇલાવા કેવું રહ્યું બચ્ચુભાઈની બેનપણી? મસ્ત આવી ને? પતાયા જવાય? રાકેશભાઈ, હા ભાઈ, બેંકોક પતાયા ક્યારે જવું?
બસ ટિકિટ આપણી કન્ફર્મ. કાલે કાલ જતા હતા, આજે જતા રહી એમ. એ ભાઈ ઇમરજન્સીમાં વિઝા કરાય નીકળો. પાસપોર્ટ માટે પાસપોર્ટ ફોટા પડાવો. 99 માં થતું હોય તો 19 જણા હજી ફિક્સ છો. એમની બચ્ચુભાઈની જેમ સુધરીને આવવાનું પછી. તો પછી કાલથી ડબ્બો મૂકી દઈએ બહાર ચાર ધામનો. આપણા સોસાયટીના ગેટ આગળ જ સોસાયટીના ગેટ આગળ જ મૂકી દઈએ હે ને. થઈને આવજો પછી. શું થશે કાંઈ મજા આવી ને? જોર રૂઈ મૂવી. આપણે તો મજા જ આવે ને, મજા જ મજા. બસ હવે પતાયાથી જઈને આવીએ પછી ગોઠવીએ. ફરી વાર મૂવી જોવા ગઈ. ખૂબ મજા આવી અમને મૂવી જોવાની, એન્જોય થઈ ગયો અને હવે અમે બધા જઈ રહ્યા છે જમવા માટે. બચુભાઈની મૂવી બહુ જ સરસ હતી. તો ચલો હવે મળીએ જમવા. પાણી મોજ જોરદાર. ચપ્પલ નીચે, ચપ્પલ નીચે. ભૂખ લાગી બહુ ભૂખ લાગી. અરે રે આટલી જે ખાવે લેવા માંડો. કોની હોટલ છે? કોની હોટલ છે? મામાની હોટલ છે કે શું? મારી મામાની હોટલ. મારી મામાની મંદિર જઈએ છે. એમ નહીં, પેલું કેદાર ગયા છે ને બેંકોક જવાનું એવું. રાકેશભાઈ કેટલા મળ્યા? 99 રૂપિયામાં. શું 99 રૂપિયામાં મળે. શું? અહીં 99 રૂપિયા મળે. હે ને? ચલો ચિલ્લર પાર્ટી શું જમવાનું? જે ખાવું.